નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનના પેપર નંબર 2 નું સંપૂર્ણ મિત્રો વિભાગ એબીસી નું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે, જેથી કરીને તમને આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલા મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મનોવિજ્ઞાન પેપર 2 નું સોલ્યુશનની શરૂઆત કરીશું। વિભાગ એ જે છે તે પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને સાચો વિકલ્પ લખવાનો છે। 20 માંથી 20 ગુણ મિત્રો તમે રોકડિયા માર્ક જે છે તે સારી તૈયારી કરીને મેળવી શકો છો। તમામે તમામ તમારા પેપર સોલ્યુશન મૂકેલા છે, તો તમામના સોલ્યુશન મિત્રો તમારે જોઈ લેવા। પહેલો પ્રશ્ન છે કે કયા મનોવિજ્ઞાનના મતે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો અને માનસિક કેન્દ્રીકરણ કરવું? તો સાચો જવાબ આવે છે મિત્રો બી, જેમ્સ ડ્રેવર। ત્યારબાદ નંબર 2, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનાનો અનુભવ થાય છે? તો ત્વચા એટલે ચામડી દ્વારા મિત્રો 4 પ્રકારની સંવેદનાનો અનુભવ થાય છે। નંબર 3, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક એટલે કે એવોર્ડ જે છે તે મળ્યો હતો? તો મિત્રો પાવલોવ। નંબર 4, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કારક અભિસંધાનની અંદર જો તે મિત્રો પ્રવૃત્તિ કરે છે એટલે કે પ્રતિક્રિયા આપે છે તો જ તેને ખોરાક મળે છે। નંબર 5, આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો મિત્રો નિમ્ન ખંડ જે છે તે જવાબદાર છે। નંબર 6, બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવ્યા છે? તો બુદ્ધિના 3 પ્રકારો સ્ટર્નબર્ગ નામનો જે મિત્રો મનોવૈજ્ઞાનિક હતો તેણે દર્શાવ્યા છે। માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય છે? માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે, તેને મિત્રો મનોવલણ કહેવાય છે। પ્રશ્ન નંબર 8, કોના મતે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન જે છે લાવી શકાતું નથી? તો નોર્મન અને સિલ્વર મનોવૈજ્ઞાનિક મિત્રો એવું માને છે કે મનોવલણની અંદર સહેલાઈથી પરિવર્તન લાવવું તો આવતું નથી। નંબર 9, કયું ઉપતંત્ર સુખનો સિદ્ધાંત જે છે તેને અનુસરે છે? તો નિમ્ન અહમ સુખના સિદ્ધાંતને મિત્રો અનુસરે છે। નંબર 10, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો 3 પ્રકારની અંદર વહેંચી શકાય છે। નંબર 11, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો ભૌતિક મિત્રો જે છે તે સંસાધન કહી શકાશે। નંબર 12, કયા મનોવૈજ્ઞાનિકે વાર્તનિક પ્રતિમાન દર્શાવેલા છે? તો જેબી વોટસન નામનો જે મિત્રો મનોવૈજ્ઞાનિક હતો તેને વાર્તનિક પ્રતિમાન દર્શાવ્યા છે। નંબર 13, મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? તો ફ્રોઈડે મિત્રો મુક્ત સાહચર્ય પદ્ધતિ આપી છે। નંબર 14, યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે? તો પ્રત્યાહાર એ મિત્રો યોગની અંદર સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે। નંબર 15, કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? તો કર્ટ લેવિન નામનો જે મનોવૈજ્ઞાનિક છે તે મિત્રો પર્યાવરણ અને ભૌગોલિક બંને પર્યાવરણને જુદા પાડે છે। ત્યારબાદ નંબર 16, રેફ્રિજરેટર એટલે કે મિત્રો તમારા ઘરે રહેલું ફ્રીજ કયા વાયુનો ઉપયોગ કરે છે? ક્લોરોફ્લોરોકાર્બન્સ, જેને મિત્રો CFC જે છે તે પણ કહેવામાં આવે છે। ત્યારબાદ નંબર 17, જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધો નિર્ણય લેવાતો હોય અને તેમને નીચેના લોકોએ પાલન કરવાનું હોય તો તેને શું કહેવાય? તો મિત્રો તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે। નંબર 18, 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢાની વાત એટલે કે સામે સામે બેસીને વાતચીત કરે છે તો તેને શું કહેવાય? મુલાકાત કહેવાશે। નંબર 19, નીચેનામાંથી કયું નિષેધક ભાવ જે છે તે દર્શાવતું વિશેષણ છે? તો શર્મિંદરાપણું જે એટલે કે મિત્રો શરમાઈ જઈએ છીએ આપણે તેને નિષેધક ભાવ જે છે તે કહેવામાં આવે છે। નંબર 20, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? તો હતાશા જે છે તેને મિત્રો વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી। વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખો, પ્રત્યેકના મિત્રો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 21, પ્રત્યક્ષીકરણની અંદર સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે? તો પ્રત્યક્ષીકરણની અંદર સામૂહિકરણનો નિયમો મનોવિજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાય જે છે તેણે મિત્રો આપ્યા છે। પ્રશ્ન નંબર 22, કોહલરે ચાંપાનેજી પર આંતરસૂજનો પ્રયોગ કયા ટાપુ ઉપર કર્યો હતો? તો કેનરી ટાપુ જે છે એ કેનરી ટાપુની અંદર કોહલરે ચિમ્પાન્જી ઉપર આંતરસૂજનો પ્રયોગ કર્યો હતો। નંબર 23, જન સમુદાયમાં
બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જનસમુદાય એટલે કે માણસોના બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય એટલે કે બીજા નામે સામાન્ય સંભિવિતતા આલેખ તરીકે જે છે તે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? તો મનોવલણની દિશા વિધાયક નિષેધક પ્રકારની હોય છે, જે મિત્રો વર્તન અને પ્રતિક્રિયા જે તમે આપો છો તેની બનેલી હોય છે. પ્રશ્ન નંબર 25, મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? તો મનોભારજન્ય પરિસ્થિતિમાં લડો અથવા તો ભાગી છૂટો, આની પ્રતિક્રિયા જે છે તે મિત્રો જન્માવે છે. પ્રશ્ન નંબર 26, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન હતા. મિત્રો ખાસ યાદ રાખવાનું, જે.બી. વોટસન હતા, એમણે વર્તનવાદ જે છે તે સિદ્ધાંત આપ્યો છે. નંબર 27, રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? તો કાર્લ રોજર્સ જે હતો તેનો મિત્રો અભિગમ સલાહથી કે અસીલ કેન્દ્રિત અભિગમના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર મિત્રો 28, કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો છે? તો કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશનો જે ખ્યાલ છે તે મિત્રો આપ્યો છે. પ્રશ્ન નંબર 29, જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ એટલે કે શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ઈસવીસન 1943ની અંદર અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત જે છે તે મિત્રો આપેલો છે. કોણે આપ્યો છે? અબ્રાહમ મેસ્લોએ આપ્યો છે. ક્યારે આપ્યો? તો 1943ની અંદર આપ્યો છે. સુખના પ્રકારો જણાવો. આપણું સુખનું સ્તર આખરે તેના ઉપર નિર્ભર કરે છે કે કેવી રીતે આપણું મન રોજિંદા અનુભવોને ફિલ્ટર કરે છે અને તેનું અર્થઘટન વિદ્યાર્થી મિત્રો કરે છે. સુખ એ બ્રહ્માંડની મહાન શક્તિઓને અંકુશમાં રાખવાની અમારી ક્ષમતા પર આધારિત નથી, પરંતુ આંતરિક સુમેળ પર આધારિત છે. એવા લોકો છે કે જેમની ભૌતિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના પણ સંતુષ્ટ છે અને આજુબાજુના લોકોને ખુશ કરવાની એક રીત છે. મિત્રો વાત કરીશું વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 44માંથી કોઈ પણ 10 પ્રશ્નો, તમને મનગમતા 10 પ્રશ્નોના જવાબ તમારે મિત્રો આપવાના છે. પ્રશ્ન નંબર 31ની વાત કરીશું તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય અને તેમનો સમાવેશ ધ્યાનના કે ઉપપ્રદેશમાં થાય છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મર્યાદિત હોવાથી કોઈ પણ પળ માત્ર એક જ બાબત ધ્યાનનું કેન્દ્ર જે છે તે બની શકે છે. સંવેદન એટલે શું? તો સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તારના પહોંચવાને જે છે તે પહોંચવાથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 33, શિક્ષણની તરાહો જણાવો. તો અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, સ્કિનરનો કારક અભિસંધાન જે છે તેનો પ્રયોગ મિત્રો આપણે અહીં લખી શકીએ. માનસિક વયની વ્યાખ્યા આપો. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. પ્રશ્ન નંબર મિત્રો 35, મનોવલણ ઘડતરમાં શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ સમજાવો. તો મનોવલણ ઘડતરની અંદર શાસકીય અભિસંધાનનું ઉદાહરણ ભૂખ્યા બાળકને માતા સ્તનપાન કરાવે છે, જેનાથી બાળક તૃષ્ટિનો આનંદ મેળવી શકે છે. તે સાહજિક છે. આવા અનેક અનુભવોથી બાળક માતાને જોતા જ આનંદ અનુભવે છે. સ્તનપાનની ગેરહાજરીમાં માતાની હાજરી જ બાળકને જે છે એ મિત્રો આનંદ ઉપજાવે છે. પ્રશ્ન નંબર 36, પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, સમજાવો. તો પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે. પૂર્વગ્રહો આવેગાત્મક નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે સંકળાયેલી હોવાથી એ બંને પક્ષે આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહના કારણે એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમણ નિષેધક વર્તન સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા જન્માવવા માટે મિત્રો પ્રેરે છે. પૂર્વગ્રહથી પ્રેરિત તોફાનો, હુલડો, કોમી રમખાણો ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષે ભરેલા આગની જેવી
મિત્રો સ્થિતિ જે છે તે જોવા મળે છે। પ્રશ્ન નંબર 37, મનોભારના ઉદ્ગમ સ્થાનો કયા છે? તો મિત્રો આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ જે છે તે મનોભારના ઉદ્ગમ સ્થાનો છે। ફ્રોઈડે આપેલા ચિંતાના પ્રકારો લખો। તો ફ્રોઈડે મિત્રો દર્શાવેલી પ્રતિમાનમાં ચિંતા કેન્દ્ર સ્થાને છે। ફ્રોઈડે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા દર્શાવે છે। વાસ્તવિક વસ્તુલક્ષી ચિંતા, જે મિત્રો બાહ્ય વાતાવરણના પડકારોને સાથે સંકળાયેલું છે, જેને વસ્તુલક્ષી ચિંતા પણ કહે છે। મનોવિક્ષેપિત ચિંતા, આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર, જે આત્યંતિક સ્વરૂપની હોય છે। આ પ્રકારની ચિંતા ધરાવનારા વ્યક્તિ ક્યારેય ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે। નૈતિક ચિંતા, ઉપરી અહમને ઠેસ પહોંચે એવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતાને નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે, પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને, ત્યારે અજ્ઞાત કે અભાનપણે એટલે કે સભાનપણે મિત્રો પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે। આ પ્રયત્નને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખે છે। પ્રક્ષેપણ, યુક્તિકીકરણ, પીછેહટ વગેરે બચાવ પ્રયુક્તિઓ છે। સાધારણ રીતે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ અસાધારણ વર્તન જન્માવે છે। આમ ફ્રોઈડ દર્શાવેલા મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચેતન, અચેતન, દમન, મૂળ વૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ, ચિંતા અને બચાવ પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર મિત્રો 39, વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો લખો। તો વાસ્તવિક પરિસ્થિતિને ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની, મિત્રો અહીં એ કરી દેજો, ભયની અનુભૂતિ સામાન્ય છે, પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય છે। વિકૃત ભયના પ્રકારોમાં વિશિષ્ટ ભય, સામાયિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય જે છે તેનો સમાવેશ મિત્રો થાય છે। નંબર 40, સ્વાનુભૂતિનું ઉદાહરણ સહ સમજાવો। તો મિત્રો આ પદ્ધતિની અંદર દર્દીને ખરેખર ચિંતા પ્રેરિત હોય તેવી વાસ્તવિક પરિસ્થિતિઓમાં મૂકીને તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવે છે। ઊંચાઈનો ડર અનુભવનાર વ્યક્તિને ઊંચી જગ્યાએ લઈ જવામાં આવે છે। મોટાભાગના દર્દીઓ આ તકનિક સફળ થાય છે, પરંતુ એમાં ઉપચાર કે ખૂબ કાળજી જે છે તે મિત્રો રાખવી પડતી હોય છે। સલાહાર્થી કોને કહેવાય છે? સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા તો વિકાસના પ્રશ્નો લઈને આવનાર અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા તો અસીલ જે છે તે મિત્રો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 42, કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો। માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો। કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ. કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણને જુદા પાડે છે। તેમણે વ્યક્તિ અને પર્યાવરણના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે। તેમના મત મુજબ જીવન અવકાશ એ વ્યક્તિના વર્તન બીને નક્કી કરતી મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે। જીવન અવકાશ એટલે કે એલમાં વ્યક્તિના વર્તનને અસર કરતી પર્યાવરણમાં હાજર રહેલી બાબતનો સમાવેશ થાય છે। આ પર્યાવરણમાં વ્યક્તિની આસપાસ ભૌતિક, મનોવૈજ્ઞાનિકની વચ્ચે રહેલી વ્યક્તિને જીવન અવકાશ કહે છે। પ્રશ્ન નંબર મિત્રો 43, માહિતી સંબંધિત ભૂમિકા એટલે શું? તો માહિતી સંબંધિત ભૂમિકા એટલે વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પણ જે છે તે મિત્રો નિભાવવી પડે છે। સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા ભજવવાની હોય છે। પ્રશ્ન નંબર 44, પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? તો પરણેલા લોકો અપરિણિત લોકો કરતાં વધુ સુખી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો। જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।